વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો નાતાલ તેમજ 31 ડિસેમ્બરની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે. દૂર દૂરથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી ગયા છે, જેમની સુરક્ષા વ્યવસ્થા માટે નર્મદા પોલીસ સજ્જ બની છે. क्रिसमस और नए साल की जो छुट्टियां है उसको ध्यान में रखते हुए काफ़ी बड़ी मात्रा में टूरिस्ट आ रहे हैं और इन टूरिस्ट को ध्यान में रखते हुए पुलिस की तरफ से भी बंदोबस्त रखा गया है ताकि किसी भी टूरिस्ट को कोई भी तरीके की तकलीफ ना पड़े, ट्रैफिक की अव्यवस्था ना हो और बिल्कुल शांतता और सुव्यवस्था के वातावरण में ये जो छुट्टियों का माहौल है ये पूरा हो जाए, इसके लिए नर्मदा जिला पुलिस पूरी तरह से कार्यरत है। તો વડોદરામાં આજે ભારતની મહિલા ટીમ અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ વચ્ચે બીજી વન ડે મેચ રમાઈ. આ દરમિયાન મેચ પહેલા મેદાન પર અનોખા દ્રશ્યો જોવા મળ્યા. ગ્રાઉન્ડ પર તૈનાત કેમેરા ટીમ સેન્ટા કેપમાં જોવા મળી. ક્રિસમસ નજીક છે ત્યારે મેદાન પર ઉજવણીના રંગ જોવા મળ્યા. તો અમદાવાદ આવતા પ્રવાસીઓને આકર્ષવા અનોખો પ્રયાસ. ક્રિસમસને લઈને અમદાવાદ એરપોર્ટ શણગારાયું છે. ટર્મિનલ 1 પર ક્રિસમસ ટ્રી સાથે ડેકોરેશન કરાયું છે. ફેસ્ટિવ સિઝન પર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું એરપોર્ટ. અમદાવાદમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 ડિસેમ્બરે કાર્નિવલનો પ્રારંભ કરાવશે. 6 દિવસ સુધી આયોજિત આ કાર્નિવલમાં ભવ્ય અને રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કાંકરિયા પરિસરમાં 3 સ્ટેજ પર અલગ અલગ કાર્યક્રમો યોજાશે. લોકગાયક ગીતાબેન રબારી, ઈશાની દવે, દેવિકા રબારી, કૈરવી બુચ, કિંજલ દવે, અપેક્ષા પંડ્યા સહિત અનેક કલાકારો પરફોર્મન્સ આપશે, જ્યારે મનન દેસાઈ, ઓમ ભટ્ટ પણ પરફોર્મન્સ આપશે. ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2024નો સૌથી મોટો ફેસ્ટિવલ અને લોકોના આકર્ષણનું કેન્દ્ર એટલે કાંકરિયા કાર્નિવલ છે તે ખુલ્લો મૂકવામાં આવશે. 25મી ડિસેમ્બરે સાંજે 6:30 કલાકે મુખ્યમંત્રી સાથે અહીં અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. સૌથી મહત્વની વાત છે કે સૌથી વધારે લોકપ્રિય બનેલો આજે કાંકરિયા કાર્નિવલનો જે પ્રોગ્રામ છે તે 5 દિવસ ચાલશે. એટલે 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી કોઈ પણ વ્યક્તિ છે કાંકરિયા કાર્નિવલમાં આવી શકશે. આ વખતે કાંકરિયા કાર્નિવલમાં અનેક મહાનુભાવો છે તેઓ જોડાશે. સૌથી મહત્વની વાત છે કે ગુજરાતનો આ જે લોકપ્રિય કાંકરિયા કાર્નિવલ છે તેમાં આ વર્ષે લાઇટિંગ શો, કોમેડી, સંગીત અને નૃત્ય દર્શન સાથે અનેક આકર્ષણ છે તેનો સમાવેશ કરવામાં આવશે. સાથે જ તો રાજકોટ ધોરાજી